ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચને સાયબર ક્રાઇમની બનાવટી નોટિસો મોકલીને લોકો પાસેથી પૈસા પડાવતી ગેંગના 2 આરોપીને પોલીસે ઝડપી લીધા છે। જેમાં આરોપીઓ આયુર્વેદિક દવાની કંપનીએ તમારા પર કેસ કર્યો હોવાનું કહી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈની ઓળખ આપી લોકોને ડરાવીને પૈસા પડાવતા હતા અને પોલીસ પૂછપરછમાં ઈસમોએ અત્યાર સુધીમાં 45 લોકોના 5 લાખ પડાવ્યા હોવાનું તથા સોનીની ચાલી પાસે ઓફિસ રાખીને 4 ટેલિકોલર દ્વારા ફોન કરાવતા હોવાની કબૂલાત કરી હતી। ત્યારે પોલીસે અજય વર્મા અને હિમાંશુ પરમારની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં પૈસાની લેતી દેતીમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરનાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। જેમાં આરોપી નયન વ્યાસે એક યુવકને વ્યાજે પૈસા આપ્યા હતા, જેની લેતી દેતી માટે આરોપીએ ગોરખપુરથી 2 તમંચા અને કારતૂસ મંગાવ્યા હતા અને આરોપી અર્જુન તથા નીરવને 60,000ની સોપારી આપી ફાયરિંગ કરાવડાવ્યું હતું। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓને ઝડપી લઈ પિસ્તલ અને કારતૂસ સહિત 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આજરોજ ભગવાન રામના જન્મદિવસની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે બપોરે 12 વાગ્યાના સમયે અયોધ્યામાં રામલલ્લાને 3 મિનિટ માટે સૂર્યતિલક લગાવવામાં આવ્યું હતું, જેમાં રામલલ્લાના લલાટ સુધી 4 લેન્સ અને 4 અરીસા દ્વારા સૂર્યના કિરણો પહોંચ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। ત્યારે રામનવમીના પગલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ રામજી મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી।